નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગજેન્દ્રસિંહ ગોહિલ શ્રી નવયુગ સંકુલ વતી આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના 3 ક્લાસમાં વિવિધ મુદ્દાઓ વિશે ચર્ચા કરી ગયા છીએ. ત્યારે હવે આપણે સ્વાધ્યાય 6.1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 6.1 માં આગળ જોયેલા મુદ્દાઓ પરથી તે થોડા ટૂંક પ્રશ્નો પૂછેલા છે, જેના જવાબ આપણે સરળતાથી આપી શકીશું. ચાલો તો શરૂઆત કરીએ સ્વાધ્યાય 6.1. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન એવો પૂછેલો છે કે કૌંસમાં આપેલા શબ્દો પૈકી સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે કે એક પ્રશ્ન હોય, બાજુમાં કૌંસમાં તમને બે જવાબ આપેલા છે. આ બંને જવાબમાંથી સાચા શબ્દનો ઉપયોગ કરી, બેમાંથી જે જવાબ સાચો હોય તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યામાં સાચો જવાબ લખવાનો છે, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. બધા વર્તુળો ખાલી જગ્યા છે. બધા જ વર્તુળો ખાલી જગ્યા છે એમ કહે છે. એકરૂપ કે સમરૂપ? બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. કૌંસમાં એમ આપેલું છે કે એકરૂપ, સમરૂપ બે શબ્દો આપેલા છે. તો વિચાર કરો તમે વિદ્યાર્થી મિત્રો કે બધા જ વર્તુળો કેવા હશે, એકરૂપ હશે કે સમરૂપ હશે? તો એના માટે આપણે ફરીથી એક વખત યાદ કરીએ કે એકરૂપ શું છે અને સમરૂપ શું છે. બધા જ વર્તુળ કીધું છે, ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, બધા જ વર્તુળ. તો એકરૂપ હશે કે સમરૂપ? જવાબ તમારા મગજમાં આવી જ ગયો હશે. ચાલો તેમ છતાં આપણે એક વખત યાદ કરીએ. એકરૂપ, તો એકરૂપ એટલે શું કે બંને આકૃતિઓના આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય. તો અહીં કીધેલ છે બધા જ વર્તુળ. તો બધા જ વર્તુળના કદ સમાન હશે નહીં હોય. ચાલો અહીં દોરીએ આપણે. બધા જ વર્તુળોમાં બધા જ વર્તુળો આવશે ને, નાના મોટા, એનાથી મોટા, સાવ નાના, બધા જ વર્તુળો આવશે. તો બધા જ વર્તુળ કેવા થશે? એકરૂપ થશે? નહીં થાય. કેમ કે તમામ વર્તુળોના આકાર કેવા છે? સમાન છે, પરંતુ કદ સમાન છે નહીં. એટલે બધા જ વર્તુળ એકરૂપ તો થશે નહીં. એટલે આપણને એમને ખબર પડી ગઈ કે સમરૂપ જ હશે જવાબ. તેમ છતાં આપણે એક વખત ચેક કરી લઈએ. તો ચાલો, સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા શું હતી? અહીં આપણે બધા જ વર્તુળો કીધા છે, તો એક પણ વર્તુળનું આપણને માપ, એક પણ વર્તુળનું કદ કહેલ નથી. તેથી કોઈ પણ સાઈઝ, કોઈ પણ માપના હશે વર્તુળ, વર્તુળોના કદ કોઈ પણ હોઈ શકે છે. તો સમરૂપની આકૃતિ શું હતી? આપેલ આકૃતિઓના આકાર સમાન હોય, આપેલ આકૃતિઓના આકાર સમાન હોય, પરંતુ કદ સમાન હોય તે જરૂરી નથી. કદ સમાન ન પણ હોય, ફક્ત આકાર સમાન હોવા જોઈએ. તો તેવી આકૃતિઓને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? સમરૂપ આકૃતિઓ કહીશું. આવી ગયું યાદ? તો અહીં આપણે શું કહી શકીશું બધા જ વર્તુળો માટે? બધા જ વર્તુળો એકરૂપ છે નહીં, પણ બધા જ વર્તુળો કેવા થશે? સમરૂપ. એટલે અહીં જવાબ આવશે સમરૂપ. બધા જ વર્તુળ સમરૂપ છે. જો અહીં બધા જ વર્તુળોની જગ્યાએ આપણને કોઈ નિશ્ચિત કદ અથવા નિશ્ચિત માપ આપેલો હોત કે ભાઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બધા જ વર્તુળો ખાલી જગ્યા છે, તો આપણે શું કહે જવાબમાં? એકરૂપ. કઈ રીતે? કેમ કે બધા જ વર્તુળ, જો આપણને એમ કીધું હોય કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બધા જ વર્તુળો, તો બધા જ વર્તુળનું કદ પણ કેવું થઈ જાય? સમાન થઈ જાય. બધા જ વર્તુળોનું કદ 5 સેન્ટીમીટર ત્રિજ્યા હોય તો બધા જ વર્તુળોનું કદ કેવું થઈ જાય? સમાન થઈ જાય. આથી જવાબ આવે એકરૂપ. પણ અહીં આપણને વર્તુળોના કદ વિશેનો કોઈ જાતનો ઉલ્લેખ કરેલ નથી. આથી આપણે જવાબ કહીશું સમરૂપ. કારણ કે બધા જ વર્તુળોના આકાર સમાન છે, જ્યારે કદ નિશ્ચિત નથી, નાના મોટી હોઈ શકે છે. આથી બધા જ વર્તુળ સમરૂપ છે તેમ કહી શકીએ. ચાલો ત્યારબાદ જોઈએ તે પછીનો પ્રશ્ન. તે પછીના પ્રશ્નમાં આપણને શું કહે છે? બધા ચોરસ ખાલી જગ્યા છે. સેમ એ જ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. તમે વિચાર કરો, બધા જ ચોરસ ખાલી જગ્યા છે. દોરીએ આપણે.
ચોરસ કોને કહેવાય તો તમને ખ્યાલ જ હશે કે જેમાં ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય, પણ સાથે સાથે ચારે ચાર ખૂણા કેવા હોય 90 અંશના હોય અને ચારે ચાર બાજુના માપ હોય એક સમાન. માનો કે આનું માપ 2 છે તો બાકીની ત્રણેય બાજુઓનું માપ પણ કેટલું હોવું જોઈએ? 2 જ હોવું જોઈએ. તો આને ચોરસ કહે છે. તો બધા જ ચોરસ ખાલી જગ્યા છે. આપણને ચોરસના માપ વિશે કોઈ જાતનો ઉલ્લેખ કરેલ નથી. ફક્ત એટલું જ કહેલ છે કે બધા જ ચોરસ ખાલી જગ્યા છે. માનો કે એક ચોરસ આ છે, બીજો ચોરસ આ છે. આમાં પણ ચારે ચાર ખૂણા કેવા છે? 90 અંશના છે. બાજુનું માપ અહીં 4 4 છે. હજી એક ચોરસ લઉં. આની બાજુનું માપ છે 1 1. તો જુઓ તો તમે બધા ચોરસ કેવા છે? એકરૂપ દેખાય છે તમને? એકરૂપની શરત ફરીથી યાદ કરો. આપણે ઘણી બધી વખત જોઈ ગયા છે એકરૂપની શરત કે બધી જ આકૃતિઓના કદ સમાન હોય, આકાર સમાન હોય અને કદ પણ સમાન હોય. યાદ આવ્યું? બધી જ આકૃતિઓના આકાર સમાન હોય અને સાથે સાથે કદ પણ સમાન હોય તો એકરૂપ કહીશું. અહીં બધા જ ચોરસના કદ સમાન છે નહીં. બધા જ ચોરસના કદ કેવા છે? અલગ અલગ છે. પણ આકાર સમાન છે. તો આકાર સમાન હોય અને કદ સમાન ન પણ હોય એ શરત કોની હતી? સમરૂપ માટેની. સમરૂપ આકૃતિઓની શરત શું હતી? કે આકૃતિઓના આકાર સમાન હોય પરંતુ કદ સમાન ન પણ હોય તો તેને સમરૂપ આકૃતિઓ કહે છે. તો અહીં આપણે શું કહી શકીશું? બધા ચોરસ કેવા થશે? સમરૂપ થશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બધા ચોરસ થશે સમરૂપ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. જો ધ્યાન આપો. પ્રશ્ન નંબર 3 આપણને કહે છે બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. તો તમને ખ્યાલ છે ત્રિકોણ કયા કયા હોઈ શકે? ત્રિકોણમાં તો ઘણા બધા હોઈ શકે ને. કાટકોણ ત્રિકોણ હોય, પછી સમદ્વિબાજુ હોય, સમબાજુ હોય, પછી સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ હોય. ત્રિકોણમાં ઘણા બધા આવી શકે છે. બધા જ ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય એમ પૂછ્યું છે. કયા પ્રકારના ત્રિકોણ સમરૂપ હોઈ શકે બધા જ? તો અહીં જોઈએ આપણે સમદ્વિબાજુ માટે ચકાસી. સમરૂપ કીધું છે. સમદ્વિબાજુ માટે જોઈએ તો હું એક ત્રિકોણ દોરું છું. સમદ્વિબાજુ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ નથી, ફક્ત સમદ્વિબાજુ છે. એટલે આવું થશે. આ બે બાજુ સમાન છે, આ એક અલગ છે. એવો જ હું એક બીજો ત્રિકોણ દોરું. આ બે બાજુ સમાન છે, આ બાજુ અલગ છે. તો તમે જોઈશો, શું તમને લાગે છે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ સમરૂપ હશે? તો સમરૂપ માટેની શરત શું છે? યાદ કરો. બંનેના આકાર સમાન હોય. ચાલો હજી એક ઉદાહરણ આપણે જોઈએ ત્રિકોણ માટેનું. જો આ બંને બાજુઓ કેવી છે? સમાન છે, જ્યારે આ અલગ છે. તો અહીં મેં 3 ત્રિકોણો દર્શાવેલ છે. ત્રણે ત્રણ કેવા છે? સમદ્વિબાજુ છે. સમદ્વિબાજુ એટલે બે બાજુઓ સમાન હોય. જે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. તો અહીં આ ત્રિકોણની બે બાજુ સમાન છે, ત્રીજી બાજુ અલગ છે. આ ત્રિકોણની પણ બે બાજુ સમાન છે, ત્રીજી અલગ છે. અહીં પણ બે બાજુઓ કેવી છે? સમાન છે, જ્યારે ત્રીજી બાજુનું માપ અલગ છે. તો આ મેં 3 સમદ્વિબાજુ દોર્યા. તો તમે જુઓ તો સમરૂપતાની શરત લાગુ પડી શકશે? ચાલો આપણે શરત જોઈએ. સમરૂપતાની શરત શું છે? કે તમામ આકૃતિઓના આકાર સમાન હોવા જોઈએ. પહેલી શરત છે આકાર સમાન હોવા જોઈએ. જો તો તમને 3 ત્રિકોણના સમદ્વિબાજુ ત્રિકોણના આકાર સમાન લાગે છે? નહીં, અલગ અલગ છે. આનો આકાર એક અલગ છે, આનો એક અલગ છે. આ બેના થોડા સેમ લાગે છે, પણ આ બેનો તો અલગ જ છે. આ પણ સમદ્વિબાજુ છે અને આ પણ સમદ્વિબાજુ છે. આકાર સમાન છે નહીં. પહેલી શરતનું પાલન નથી થતું તો સમદ્વિબાજુ ત્રિકોણ સમરૂપ થશે નહીં થાય. કારણ કે પહેલી શરતનું પાલન નથી થતું તો બીજી શરતમાં તો જવાનો કોઈ પ્રશ્ન જ નથી. ચાલો તેમ છતાં આપણે ચેક કરી લઈએ. બીજી શરત શું છે સમરૂપ માટેની? કે આકાર સમાન હોય અને કદ સમાન ન પણ હોય.
તો કદનો તો કોઈ પ્રશ્ન જ નથી. પહેલા તો આકાર તો સમાન હોવા જોઈએ ને. આકાર સમાન હોય તો જ કદ ચેક કરવાનું છે. આકાર જ સમાન નથી એટલે સમરૂપતાની શરત લાગશે નહીં. ચાલો ત્યારબાદ જોઈએ આપણે બીજા જવાબ માટે સમબાજુ. તો અહીં આપણે સમબાજુ ત્રિકોણ લઈએ. સમબાજુ એટલે શું? સમાન બાજુઓ વાળો ત્રિકોણ કે જેની ત્રણ બાજુ કેવી હોય? સમાન. તમે કોઈ પણ લઈ લો, જેટલા લેવા હોય એટલા લઈ લો, પણ સમબાજુ ત્રિકોણનો અર્થ એમ થાય કે ત્રણ બાજુના માપ કેવા હોવા જોઈએ? સમાન. તમે આડો કરો, ઊભો કરો, કોઈ પણ રીતે રાખો, સમબાજુ ત્રિકોણ હશે તો એનો આકાર કેવો થશે? હંમેશા બધાના એક સરખા જ આકાર થશે ને. સમરૂપતાની શરત શું છે? કે આકૃતિઓના આકાર સમાન હોવા જોઈએ. પહેલી શરત તો એ છે. તો અહીં સમબાજુ ત્રિકોણમાં આકાર સમાન થશે. જો વિદ્યાર્થી, આકાર સમાન થશે. બાજુના માપ અલગ અલગ હશે પણ આકાર તો સમાન જ હશે. આપણે માપ સાથે કઈ લેવા દેવા નથી, આકાર જોવાનો છે. હા, તો આકાર સમબાજુ ત્રિકોણના સમાન થયા. ચાલો બીજી શરત શું હતી? કદ સમાન ન પણ હોય તો હા, કદ નાના મોટા છે તો શરત એમ જ કહે છે કે કદ સમાન ન પણ હોય અને હોય પણ, અને હોય તો એકરૂપ થઈ જાય. અહીં કદ સમાન ન પણ હોય એટલે કદ સમાન નથી, તો આ કેવા થશે? સમબાજુ ત્રિકોણ સમરૂપ થશે. એટલે જવાબમાં આવશે બધા જ સમબાજુ ત્રિકોણ સમરૂપ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બધા જ કેવા ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ સમરૂપ છે. હવે તમે જોઈ શકશો આ સિવાય કોઈ આકૃતિ એવી હશે કે જે સમરૂપ થશે? વિચાર કરો. બધા ચોરસ તો છે જ તે, બધા વર્તુળ, બધા સમબાજુ ત્રિકોણ, બધા લંબચોરસ. બધા લંબચોરસનો આકાર પણ સમાન જ થશે ને, કે નહીં થાય? બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ ને. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4. જો અ અને બ બે ખાલી જગ્યાઓ આપેલી છે. એક પ્રશ્નમાં આપણને બે ખાલી જગ્યા આપેલી છે. ટૂંકમાં છે શું જોઈએ? ચાલો, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય, તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાના બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. બહુકોણની સમરૂપતા વિશેની વાત કરેલ છે. એની વ્યાખ્યા છે આ. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા કે બહુકોણની સમરૂપતા વિશેની વાત કરેલ છે. તો આપણે શું જોયું હતું કે બહુકોણોની સમરૂપતા દર્શાવવા માટે કઈ કઈ શરત જરૂરી છે? તો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય. બે બહુકોણ એટલે શું? કે વધારે કોણ હોય. મેં તમને કાલે જ વાત કરી હતી કે એક કરતા વધારે કોણ હોય, પણ બે કોણ એટલે ખૂણો. બે ખૂણાની કોઈ આકૃતિ બની શકે નહીં. 3, 4, 5 એવા ખૂણા હોઈ શકે. તો બહુકોણ, તો બે બહુકોણ લેવાના છે. બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ. અનુરૂપ ખૂણા એટલે પહેલા બહુકોણનો જે ખૂણો છે તેને અનુરૂપ લાગતો હોય તેવો ખૂણો. એના વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ અનુરૂપ ખૂણા વિશે. તો પ્રથમ બહુકોણ, તેનો કોઈ એક ખૂણો અને બીજા બહુકોણમાં તેને અનુરૂપ ખૂણો. તો ખૂણાઓ કેવા હોવા જોઈએ? તો આપણે શરતમાં જોયું હતું, વ્યાખ્યામાં જોયું હતું કે બંને બહુકોણોના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ, એકરૂપ હોવા જોઈએ. એકરૂપ એટલે સમાન જ થશે. તો આને બે માંથી જો તો સમાન અથવા એકરૂપ શબ્દ છે. હા, સમાન શબ્દ છે. તો જવાબમાં શું આવશે? અનુરૂપ ખૂણાઓ કેવા હોવા જોઈએ? સમાન. ફરીથી જોઈએ, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, શું હતું વ્યાખ્યામાં? કે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. આપણે કૌંસમાં લખેલું હતું કે તેમની બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ. યાદ આવ્યું? તમારી નોટ્સમાં લખેલું જ હશે. વ્યાખ્યા પણ આપણે લખાવી જ છે બોર્ડ પર. તમે તમારી નોટ્સમાં લખી જ હશે તો તેમાં ચેક કરી લ્યો. આપણે લખેલ હતું કે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય, કૌંસમાં, કે બાજુઓ સમપ્રમાણમાં હોય. આવી વ્યાખ્યા લખેલ છે. તો જો તો જવાબમાં શું છે? સમપ્રમાણમાં. તો તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય.
તો જવાબમાં છેલ્લો વધ્યો એટલે એ જ જવાબ આવશે, બીજું કઈ છે નહીં. સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરી એક વખત પ્રશ્ન વાંચી લઈએ. જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય તેમની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણ સમરૂપ છે. આ ચેપ્ટરમાં આપણે વાત કરવાનું ભૂલી ગયા છીએ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ નું માર્કિંગ છે 6 માર્ક્સના ટોટલ માર્ક્સ 6 હશે આ ચેપ્ટરના. એમાંથી એક ફરજિયાત પ્રમેય હશે. 4 માર્ક્સમાં એક પ્રમેય ફરજિયાત ત્રિકોણમાંથી હશે. તો વધ્યા 2 માર્ક્સ. તો 2 માર્ક્સમાં કંઈ પણ હોઈ શકે છે. એક માર્કના આવા ખાલી જગ્યાઓ હોઈ શકે છે, આવી વ્યાખ્યા પૂછી શકે છે તમને, એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓની વ્યાખ્યા આપો એક માર્કમાં અથવા 2 માર્કમાં. ત્રિકોણની સમરૂપતા વિશે જણાવો એવું પૂછે, અથવા તો આપણે આગળ એના પરથી દાખલા ગણવાના આવશે, એક્ઝામ્પલ્સ ગણવાના આવશે. તો તમને 2 માર્ક્સમાં એક એક્ઝામ્પલ પણ પૂછી શકે છે. પણ 4 માર્ક્સમાં એક પ્રમેય તો હશે જ. એટલે એક પ્રમેય પાકો છે જે આપણા સિલેબસમાં છે. એ પ્રમેયોમાંથી કોઈ એક પ્રમેય ફરજિયાત પૂછાશે જ 4 માર્ક્સમાં. અને બાકીના 2 માર્ક્સમાં તમને એક માર્કના પ્રશ્ન પૂછી શકે છે અથવા તો 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછી શકે છે. ટોટલ માર્કિંગ કેટલું છે? 6 માર્ક્સના પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાશે. ચાલો તો હવે જોઈએ આપણે આ પછીનો પ્રશ્ન. ચાલો તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. શું કહે છે? નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણો આપો. અહીં આપણને કંઈક આકૃતિઓ વિશેની વાત કરે છે. તેના બે ઉદાહરણ આપવાના છે. ચાલો જોઈએ પહેલો પ્રશ્ન. સમરૂપ આકૃતિઓ. તો સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપવાના છે આપણે. તો સમરૂપ એટલે શું? ફરીથી યાદ કરી લ્યો જલ્દી કે જે આકૃતિઓના આકાર સમાન હોય અને કદ સમાન ન પણ હોય તેને સમરૂપ આકૃતિઓ કહે છે. તો સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપવાના છે. તો આપણે લખી શકીએ. ઉદાહરણ નંબર 1 ABCD નાનો ચોરસ, મોટો ચોરસ PQRS. બંને છે ચોરસ. બંનેના આકાર કેવા છે? સમાન. જ્યારે કદ અલગ અલગ હોઈ શકે છે સમરૂપતાની આકૃતિ. ઉદાહરણ નંબર 1 થશે એક નાનો ચોરસ અને એક મોટો ચોરસ. બીજું ઉદાહરણ લઈએ તો એમાં આવશે વર્તુળ. લઈએ એના માટે આપણે મોટું વર્તુળ અને એક નાનું વર્તુળ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આકાર સમાન હોય પરંતુ કદ સમાન હોય તેવું જરૂરી નથી. સમરૂપતાની શરત. તો સમરૂપ આકૃતિઓના બે ઉદાહરણ આપણે અહીં દર્શાવ્યા છે. ચાલો એ જ રીતે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, તો એના ઉદાહરણ જોઈએ આપણે. સમરૂપ ન હોય એ શરત નું પાલન કરાવવું હોય તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? બંનેના આકાર સમાન રાખવા જોઈએ નહીં. બંનેના આકાર અલગ અલગ રાખો એટલે ઓટોમેટિક સમરૂપ થશે નહીં. ચાલો તો અહીં આપણે દોરીએ એક ચોરસ અને બીજો દોરીએ લંબચોરસ. ABCD નામનો એક ચોરસ છે અને PQRS નામનો એક લંબચોરસ છે. તો આ બંને સમરૂપ થશે નહીં કારણ કે બંનેના આકાર સમાન છે નહીં. સમરૂપતાની શરત એમ કહે છે કે બંને આકૃતિઓના આકાર સમાન હોવા જોઈએ. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 2. એક ત્રિકોણ PQR સમબાજુ ત્રિકોણ છે અને એક છે કાટકોણ ત્રિકોણ XYZ. તો આ પણ સમરૂપ થશે નહીં કારણ કે સમરૂપતા માટેની શરત છે કે બંનેના આકાર સમાન હોવા જોઈએ. અહીં બંને ત્રિકોણોના આકાર સમાન છે નહીં એટલે સમરૂપ નહીં થાય. ચાલો તે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે જણાવો. સમરૂપ છે કે નહીં?
ચતુષ્કોણ આપણને ઓલરેડી આપી જ દીધેલા છે રકમમાં જ. આપણે ખાલી ફક્ત એટલું જ ચકાસવાનું છે કે સમરૂપ છે કે નહીં. તો ચાલો જોઈએ. પ્રથમ ચતુષ્કોણ છે, બીજો ચતુષ્કોણ છે. પહેલા તો શું શરત હતી યાદ કરો? ખૂણાઓના માપ. અહીં બહુકોણ વાળો સમરૂપતાનો નિયમ લાગશે. બહુકોણ સમરૂપતાની શરત, બહુકોણની સમરૂપતા આપણે જોઈ ગયા છે. તો પ્રથમ શરત હતી આપેલ આકૃતિઓમાં બે બહુકોણોમાં પ્રથમ બહુકોણનો ખૂણો અને બીજા બહુકોણનો તેને અનુરૂપ ખૂણો સમાન હોવો જોઈએ. પહેલી શરત હતી કે અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. તો જુઓ તો અહીં પ્રથમ ખૂણો આપણે p લઈએ તો p નું માપ અને a નું માપ સમાન હોવું જોઈએ એમ કહે છે. આ બીજો છે એ ચોરસ છે, જ્યારે આ ચતુષ્કોણ છે પણ ચોરસ નથી. તો જુઓ તો p અને તેને અનુરૂપ ખૂણો a બંનેના ખૂણાના માપ સમાન છે નહીં. અહીં કાટખૂણો બનતો નથી, જ્યારે સામે ચોરસમાં તેને અનુરૂપ ખૂણાનું માપ શું છે? અલગ છે તેના કરતા, એટલે ખૂણાઓ સમાન થતા નથી. પહેલી શરતનું પાલન થતું નથી. તો આ ચતુષ્કોણો સમરૂપ નથી. તેમ છતાં આપણે બીજી શરત જોઈએ કે પ્રથમ બહુકોણની બાજુનું માપ બીજા બહુકોણની તેને અનુરૂપ બાજુઓનો માપ એમ બધી જ બાજુઓના માપનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. પ્રથમ બહુકોણની બાજુ અને બીજા બહુકોણને તેને અનુરૂપ બાજુ, એ જ રીતે પ્રથમ બહુકોણની બીજી બાજુ, બીજા બહુકોણની તેને અનુરૂપ બાજુ, એમ ચારે ચાર જેટલી બહુકોણોમાં જેટલી બાજુઓ આપેલી હોય તો બધી જ બાજુઓના માપનો ગુણોત્તર સમાન થવો જોઈએ. તો જો તો 1/1.5/3 એટલે દોઢ દુ 3 એટલે 1/2, 1/5/3 દોઢ દુ 3 એટલે 1/2. ચારે ચાર બાજુઓનો ગુણોત્તર સમાન થાય છે. બીજી શરતનું પાલન થાય છે કે બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો હા, બાજુનો ગુણોત્તર સમાન જ છે, પરંતુ પહેલી શરતનું પાલન નથી થતું કે બંને બહુકોણના ખૂણાઓના અનુરૂપ ખૂણાઓના માપ સમાન હોવા જોઈએ, જે છે નહીં. આથી આપણે જવાબમાં લખી શકીએ કે અહીં દર્શાવેલ બંને ચતુષ્કોણો સમરૂપ નથી. જવાબમાં એમ લખવાનું કે અહીં આપેલ બંને ચતુષ્કોણો સમરૂપ નથી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો, સ્વાધ્યાય 6.1 ના 3 દાખલા આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ અને એ સાથે જ આપણો સ્વાધ્યાય 6.1 અહીં સમાપ્ત થાય છે. તો હું આશા રાખું છું કે તમને લોકોને સ્વાધ્યાય 6.1 માં સારી રીતે ખ્યાલ આવી ગયો હશે અને તમે લોકો સ્વાધ્યાય 6.1 ની નોટ્સ પણ બનાવી લેશો. આ સાથે જ આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.